લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેર દીનદયાળ હોલ ખાતે અન્ન સંતૃપ્તિકરણ અભિયાનનો ઉજવણી કાર્યક્રમ યોજાયો. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી રહ્યા ઉપસ્થિત. ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનો, નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભ વિતરણ કરવામાં આવ્યા. વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સરકાર કાર્ય કરી રહી છે, ત્યારે લોકો પણ પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. છેવાડાના લોકોને પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે જરૂરી છે. સુરેન્દ્રનગર શહેર દીનદયાળ હોલ ખાતે આજરોજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અન્ન સંતૃપ્તિકરણ અભિયાનનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનો, નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગને સરકારી યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાની સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને અન્ન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં 73,150થી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે, જેમાં 33,583 ગંગા સ્વરૂપા બહેનો, 37,671 નિરાધાર તેમજ 1,896 જેટલા દિવ્યાંગ લોકોનો સમાવેશ થાય છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું કહેશો આજે કાર્યક્રમ હતો અને જે લાભાર્થીઓને કીટ વિતરણ? રાષ્ટ્ર અન્ન સલામતી કાયદો 2013, ત્યારબાદ કોરોના સમયે જે રીતે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ પ્રધાનમંત્રી અન્ન ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જોગવાઈ સાથે જે છેલ્લે સુરતની અંદર રાજ્ય સરકારના સહયોગથી અન્ન સંતૃપ્તિકરણનો કાર્યક્રમની શરૂઆત, જ્યાં સુરત જિલ્લામાં લગભગ 2 લાખથી પણ વધારે આવા NFSA કાર્ડનું વિતરણ કરી અને લાભાર્થીઓની આ અભિયાનની શરૂઆત કરાવી. ખાસ કરીને આ દિવ્યાંગ હોય, વિધવા કે ગંગા સ્વરૂપા બહેનો અને વૃદ્ધ જે નિસહાય છે, એવા જે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાંથી જે સહાય મેળવતા હોય એવા લાભાર્થીઓને શોધીને પણ આ યોજનાનો લાભ આપવાનો, કે જેમને કોઈને આવકની મર્યાદાને બાદ કરીને ધ્યાનમાં લીધા વિના આવા લાભાર્થીઓને શોધવા માટેનું જે અભિયાન શરૂ કર્યું છે, એના ભાગરૂપે અમે અહીંયા આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આ અભિયાન આગળ ધપાવવાના ભાગરૂપે આજે અમારા આ વિસ્તારના સૌ માનનીય જગદીશભાઈ, અમારા પ્રમુખશ્રી, સૌ સાંસદશ્રી, સૌ પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં આજના કાર્યક્રમનું આયોજન કરેલું. આમાં લગભગ 37,000 જેવા લાભાર્થીઓ આ જિલ્લાની અંદર પણ આવા શોધીને, અને જ્યારે આજના દિવસે 1500 જેવા આજના દિવસે પણ આ NFSA કાર્ડ ધારકોને આ કીટનું અને કાર્ડનું વિતરણ કરવાના છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે રીતે આ અભિયાનને આગળ ધપાવવા માટેનો પ્રયાસ કર્યો છે, એમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ કે આ અભિયાનને આગળ ધપાવવા માટે અને પોષણક્ષમ સાથે આહાર મળી રહે એ માટે અન્ન સંતૃપ્તિકરણના કાર્યક્રમના ભાગરૂપે આજે અમે ખૂબ આ વિસ્તારના સૌ પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં આ લાભાર્થીઓને કીટના વિતરણના ભાગરૂપે મળ્યા હતા.